બોર્ડની પરીક્ષા નજીક આવતા કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લાના ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના એક હાથમાં ફ્રેક્ચર હોવા છતાં પરીક્ષા આપીને સમાજને હકારાત્મક સંદેશો આપ્યો છે. વલસાડ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અબ્રાહ્મા સ્વામિનારાયણ હાયર સેકન્ડરી શાળાની એક વિદ્યાર્થીની અકસ્માતમાં એક હાથમાં ફ્રેક્ચર થતાં શિક્ષણ અધિકારી તથા શિક્ષણ વિભાગ સુધી રજૂઆત થઈ હતી. જેને પગલે તંત્રએ સકારાત્મક અભિગમ દાખવી વિદ્યાર્થીની માટે લહિયાની વ્યવસ્થા કરતા વિદ્યાર્થીનીનું ભવિષ્ય ધૂંધળું થતાં અટકી ગયું. નંદિની પ્રકાશભાઈ પટેલ. એકચ્યુઅલીમાં મને શિવરાત્રિના દિવસે હું 9 નીકળતી હતી ત્યારે મારા પગ ફસલી ગયો તો મને હાથમાં વાગ્યું ત્યારે. એના પછી બહુ પ્રોગ્રેસ હતી પણ તો બી પેરેન્ટ્સે બહુ સપોર્ટ કર્યો કે હિંમત નહીં હારતી તું એમ, એક્ઝામ આપ કેમ બી કરીને. તો એમને બહુ સપોર્ટ કર્યો. ત્યારે જઈને મેં અત્યારે એક્ઝામ આપતી છું. હું એટલું જ કહીશ કે કયું બી હોય પણ તમારે પરીક્ષા આપવી જોઈએ. ભલે ને તમને વાગ્યું હોય કે નહીં વાગ્યું હોય, ગભરાયા વગર તમારે પરીક્ષા આપવી જોઈએ.